અંકલેશ્વર કાપોદ્રા વકફ બોર્ડની ભાડે આપેલ જમીન પરત કરવા વકફ ટ્રિબ્યુનલ કોર્ટના આદેશ કરવામાં આવ્યો છે. અન્ય એક જમીનમાં ટ્રસ્ટીઓને દૂર કરવાનો પણ હુકમ કરાયો હતો. મદ્રેસા તાલીમુલ ઇસ્લામ ટ્રસ્ટ કાપોદ્રા બી 556 માં આવેલ સર્વે નંબર 205/અ પૈકીની 41,205 ફૂટ જમીન બિનઅધિકૃત રીતે ભાડે અપાઈ હતી. મદ્રેસા તાલીમુલ ઇસ્લામ ટ્રસ્ટ કાપોદ્રા દ્વારા બી 556 માં આવેલ સર્વે નંબર 205/અ પૈકીની 41,205 ફૂટ જમીન બિનઅધિકૃત રીતે ભાડે મુદ્દે કોર્ટની ફટકાર પડી છે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા મદ્રેસા તાલીમુલ ઇસ્લામ ટ્રસ્ટ કાપોદ્રામાં આવેલ જમીન બી 556 માં આવેલ સર્વે નંબર 205/અ પૈકીની 41,205 ફૂટ જમીનને વકફ પીસ બી 556 ભરૂચ જવ 1957 થી 1859 તારીખ 24/2/2020 રોજથી ગામના એક વ્યક્તિ જે હાલ જીવિત નથી તેને ભાડે પત્તે આપવાની મંજૂરી આપી હતી. વકફ બોર્ડના નિયમ વિરુદ્ધ જઈને ભાડે આપેલ જમીન બાબતે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર ખાતે ફરિયાદ કરવામાં આવી હતી અને વકફ ટ્રિબ્યુનલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પુરાવાને ગ્રાહ્ય રાખીને મદ્રેસા તાલીમુલ ઇસ્લામ ટ્રસ્ટ કાપોદ્રા બી 556 માં આવેલ સર્વે નંબર 205/અ પૈકીની 41,205 ફૂટ જમીન બિનઅધિકૃત રીતે ભાડે આપી હતી. તે જમીન પરત કરવાનો હુકમ વકફ ટ્રિબ્યુનલ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટ્રસ્ટીઓ અંગે પણ ફરિયાદ કરાઈ હતી. જેમાં હાલ કાપોદ્રા ગામના અન્ય એક ટ્રસ્ટ જેનું નામ મસ્જિદ ટ્રસ્ટ કાપોદ્રા બી 492 છે. જેમાં ટ્રસ્ટીઓ અસરદ મકબૂલ હુસેન લુલાત, મોહમ્મદ અલી મહેમૂદ લુલાત, મોહમ્મદ યુસુફ પાંડોર, મોહમ્મદ ઇબ્રાહીમ પાંડોર, ઇસ્માઇલ પટેલ, ઇસ્માઇલ ઇબ્રાહીમ પટેલ, મોહમ્મદ યુસુફ પાંડોર, અરશદ ઇસ્માઇલ લુલાત, મોહમ્મદ સબ્બીર પટેલ એ વકફ બોર્ડમાં પોતાના નામ દાખલ કરવા અંગે બોગસ ડોક્યુમેન્ટ ઉભા કર્યા હોવાનો આક્ષેપ સાથે ટ્રસ્ટના ભૂતપૂર્વ ટ્રસ્ટી ઇસ્માઇલ મતદાર દ્વારા વકફ ટ્રિબ્યુનલ કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. જેમાં પણ પુરાવા અને દલીલને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરી દૂર કરવાનો હુકમ કર્યો હતો તેમજ બોર્ડના સભ્યની હાજરીમાં ટ્રસ્ટી નિમણૂક કરવા હુકમ કર્યો હતો. કાપોદ્રા ગામના વકફ બોર્ડના એક ગામના બે ટ્રસ્ટ સામે વકફ ટ્રિબ્યુનલ કોર્ટ હુકમને લઈ ખળભળાટ મચી ગયો હતો. મારું નામ ઇસ્માઇલ મતદાર છે, રહેવાસી અંકલેશ્વરનો રહીશ છું, પરંતુ મૂળ મારું ગામ કાપોદ્રા છે, જેના બે ટ્રસ્ટ છે અને એ બંને ટ્રસ્ટમાં હું આજથી 6-1 વર્ષ પહેલા હું 5 વર્ષ ટ્રસ્ટી તરીકે રહી ચૂક્યો હતો અને હાલમાં એઝ એ નાગરિક છું. પરંતુ જે તે વખતે ટ્રસ્ટની અંદર છેલ્લા અમુક ટાઈમમાં અમુક વસ્તુઓ મને જે લાગી કે જે ખોટી થઈ છે અને એના માટે જે જજમેન્ટો આવ્યા વકફ બોર્ડમાંથી એ મને એવું લાગ્યું કે ખોટા છે અને એની સામે લડવું જોઈએ, કેમ કે આ જે જજમેન્ટ છે એ ટ્રસ્ટના વિરુદ્ધ લાગ્યા. એક બહુ મોંઘી જમીન છે હાઈવેની ઉપર, 41,000 ફૂટ જગ્યા, અને એક બીજું એક કેસ હતો ટ્રસ્ટી મંડળની નોંધણી બાબતનો કે જે નોંધણી કરવા માટે જે ડોક્યુમેન્ટો એ લોકોએ રજૂ કર્યા વકફ બોર્ડમાં અને જે માહિતી આપી એ તદ્દન ખોટી હતી. તો એની અંદર થોડું મારા નામ ઉપર લાંછન ઉઠતું હતું. એ ડોક્યુમેન્ટ છે બધા મારી પાસે. તો મેં કીધું કે લોકોના મનમાં કોઈ ગેરસમજ ઊભી થાય તો એટલા માટે મારે આ કેસ ટ્રિબ્યુનલમાં લઈ જવો પડ્યો અને વકફ ટ્રિબ્યુનલ સાહેબે, જજ સાહેબે આ બંને કેસની અંદર જજમેન્ટ મારા ફેવરમાં આપ્યું છે. 41,000 ફૂટ જગ્યા સંસ્થાને પરત આપવા માટેનો હુકમ કરી દીધો છે. એટલે ટ્રસ્ટને બહુ મોટો ફાયદો થયો છે. હવે ટ્રસ્ટ ધારે ત્યાં સારા ભાવમાં એને ટ્રસ્ટ ભાડેથી આપી શકશે. અને બીજું જે ટ્રસ્ટી મંડળની અંદર જે ખોટી રીતના કાગળિયો કરીને એમના નામ નાખવામાં આવેલા અને મને એક નાખવા માટે મારા નામનો ખોટો દુરુપયોગ કરવામાં આવેલો, એની અંદર બી વકફ ટ્રિબ્યુનલે એ તમામ 9 ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ આપેલ છે અને રિસીવર નિમીને વકફ બોર્ડના સભ્યની હાજરીમાં નવે નામથી જે ટ્રસ્ટ છે બી 492 નું નવે નામથી ઇલેક્શન કરવાનો પણ ઓર્ડર આપી દીધો છે. હવે વકફ બોર્ડની અંદર તો એવું છે કે જેટલા લોકો એટલું મોહ હોય છે, સત્ય ડોક્યુમેન્ટ પર આધારિત હોય છે, લોકોના કહેવાથી કશું થતું નથી અને જે ડોક્યુમેન્ટ હોય એની ઉપર જ ટ્રિબ્યુનલ ચાલતું હોય છે અને એના આધારે હું ચાલ્યો છું ને મને જીત મળી છે. અને ટૂંકા સમયની અંદર અને હું બીજું એક મોટું એક મેટર મારા ધ્યાનમાં આવ્યું છે અને એને બી હું વકફની અંદર લઈ જઈ રહ્યો છું બહુ ટૂંકા સમયમાં. અને એને બી માહિતી તમને થોડા દિવસોમાં હું તમને આપીશ કે જે ત્રીજી વસ્તુ મારા ધ્યાનમાં આવી છે એ હું એને આગળ લઈશ. અને આ તમારા માધ્યમથી તમે જે સવાલ કર્યો એનો જવાબ એટલો આપીશ કે જે લોકો જે વાતો કરે છે, વાતો કરવાથી કશું થતું નથી. તમારે એને લડવું પડે.
તમે અગર તમને લાગતું હોય કે ઇસ્માઇલ મતદાર રોંગ છે તો તમે વકફમાં જાઓ, તમે કોર્ટનો સહારો લો, તમે ડોક્યુમેન્ટ સાથે પ્રૂવ કરો